દીવના ઘોઘલા ખાતે અકસ્માત. દીવના ઘોઘલા ખાતે પાણીના ટાંકા અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત, એક બાળકનું મોત. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે સવારે 10 વાગ્યાની આસપાસ દીવ પાંજરાપોળ નજીક હનુમાનના મંદિર પાસે રોનક હિતેશચંદ્ર ઉંમર વર્ષ 20 જેઓ કોલોની એક્ટિવા પર બાદોદકર કોલોની એક્ટિવા પરથી જતો હતો અને પાછળ અયાસ મહેમૂદ ખુરેશી ઉંમર વર્ષ 14 જેઓ રિક્ષા સ્ટેન્ડ પાસે ઘોઘલાએ રોનક પાસે લિફ્ટ માંગી હતી. પાંજરાપોળ વળાંકમાં પાણીના ટાંકાનો ચાલક બાબુભાઈ બીજલભાઈ રાઠોડ ઉંમર વર્ષ 55 જેઓ આલીધર તાલુકો કોડીનાર મધ્ય રહે છે અને તે બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા એક્ટિવા પરના બંને છોકરાઓને તાત્કાલિક સ્થાનિક યુવાનો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક્ટિવા પાછળ બેઠેલ ખુરેશી અયાસ મહેમૂદને ડોક્ટરે મૃત ઘોષિત કર્યો હતો. આ સમાચાર સાંભળતા જ સમગ્ર વાતાવરણ રુદનમય બન્યું હતું. મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ છવાયો. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. ક્રિષ્ના હોસ્પિટલ, ડોક્ટર મિલન ગામી MD, ડોક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડોક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે. માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ. મોબાઈલ નંબર 6359665356. ક્રિષ્ના હોસ્પિટલ, રાપર.